હરે કૃષ્ણ। એકાદશીના દિવસે સવારે બ્રહ્મ મુહૂર્તમાં ઊભું થવું જોઈએ। સવારે સ્નાન ઇત્યાદિ કરીને મંગલા આરતી કરવી જોઈએ। પછી ગુરુ પૂજા કરવી જોઈએ અને હરે કૃષ્ણ મહામંત્રનો વધારેમાં વધારે જાપ કરવો જોઈએ। હરે કૃષ્ણ 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 હરે હરે, હરે રામ 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 હરે હરે। આ મંત્રનો વધારેમાં વધારે જાપ કરવો જોઈએ। ભગવાનના ગુણ, રૂપ અને લીલાનું વાંચન કરવું જોઈએ। રાત્રિનું જાગરણ કરી હરિનામ સંકીર્તન કરવા જોઈએ અને સવારે નિર્ધારિત સમય પર પારણા કરવા જોઈએ। શાસ્ત્રોની અનુસાર એકાદશીની ઉત્પત્તિ ભગવાન કૃષ્ણથી થઈ છે, એટલે આ દિવસને માધવ તિથિ પણ કહેવામાં આવે છે। એકાદશીના પાલન કરવાથી બધા જ પાપોમાંથી મુક્તિ મળે છે, સાથે સાથે ધર્મ, અર્થ, કામ અને મોક્ષની પણ પ્રાપ્તિ થાય છે। પણ તેમાંથી સૌથી મહત્વપૂર્ણ વાત એ છે કે આ વ્રતના પાલન કરવાથી પરમ લક્ષ્ય અર્થાત ખૂબ જ દુર્લભ ભક્તિની પ્રાપ્તિ થાય છે। અષાઢ માસના શુક્લ પક્ષમાં આવનારી દેવશયની એકાદશી, જેને આપણે અનેક નામથી જાણીએ છીએ, પદ્મા એકાદશી, વિષ્ણુશયની એકાદશી, દેવકોઠી એકાદશી, અષાઢી એકાદશી અને મહા એકાદશી, આવા અનેક નામથી જાણીએ છીએ। તે એકાદશીથી લઈને કાર્તિક માસની શુક્લ પક્ષમાં આવનારી એકાદશી, દેવ ઉઠની એકાદશી સુધી કોઈ પણ શુભ કાર્ય કરવામાં નથી આવતું, કેમ કે આ સમયે ભગવાન વિષ્ણુ યોગ નિંદ્રામાં હોય છે। આ જ શયન એકાદશીથી ચાતુર્માસનું પણ સાથે સાથે પ્રારંભ થાય છે અને આ એકાદશીનું મહત્વ ભવિષ્ય ઉત્તર પુરાણમાં આપેલું છે। એકાદશીની વાર્તા। જ્યારે યુધિષ્ઠિર મહારાજ ભગવાન કૃષ્ણને પૂછે છે, આ એકાદશી વિશે પૂછે છે, ત્યારે ભગવાન કહે છે કે એકવાર નારદ મુનિએ બ્રહ્માજી સાથે આ વિષય પર પૂછ્યું। બ્રહ્માજીએ ઉત્તર આપતા કહે છે કે પ્રાચીન કાળમાં સૂર્યવંશી, જેમાં માધાતા નામક એક રાજા હતા, તે ખૂબ જ બળવાન, પરાક્રમી અને સત્યવાદી હતા। તેમના રાજ્યમાં દરેક જીવ પ્રસન્ન અને સુખપૂર્વક રહેતા હતા, પરંતુ થોડા સમય પછી એક ધારા 3 વર્ષ સુધી વરસાદ ન હોવાને કારણે તેમના રાજ્યમાં અન્નની ઉત્પત્તિ નહોતી થઈ રહી। તેના કારણથી દરેક લોકો ખૂબ જ દુઃખી હતા। રાજાની પાસે જઈને હતાશ અવસ્થામાં એમને કહે છે કે હે રાજન, તમારા શાસનમાં અમારે કોઈ પણ દિવસ કાંઈ પણ પીડા નથી થઈ અને કોઈ પણ સંકટનો સામનો પણ નથી કરવો પડ્યો, પણ આ સમયે અમે બધા ખૂબ જ વિચલિત થઈ ગયા છીએ। તે માટે કૃપા કરીને અમારી પીડાનું નિવારણ કરો। તમે કાંઈ પણ એવો ઉપાય કરો જેનાથી ફરીથી સુખ અને શાંતિ મળે। ત્યારે રાજાએ કીધું કે બધા શાસ્ત્રોમાં કહેવામાં આવ્યું છે કે રાજાથી થયેલું પાપ કર્મના કારણથી જ આવી સ્થિતિ ઉત્પન્ન થાય છે, પણ મને એવું યાદ નથી કે મારાથી એવો શું અપરાધ થયો છે કે આવી બધી સ્થિતિ ઉત્પન્ન થઈ છે, છતાં પણ મારી પ્રજાના હિત માટે ઉપાય કાઢીશ। રાજા માધાતાએ તેમના સૈનિકો અને અધિકારીઓની સાથે વનમાં જવા માટે પ્રસ્થાન કર્યું। એક દિવસ તેમની મુલાકાત અંગિરા ઋષિ સાથે થઈ। રાજા માધાતાએ અંગિરા ઋષિને પ્રણામ કરી અને બધી વ્યથાની પીડા એમને સમજાવી અને કહી। ત્યારે ઋષિએ કીધું કે તમારા રાજ્યમાં એક અજ્ઞાની અને અયોગ્ય ઋષિ તપસ્યા કરી રહ્યો છે અને તે શાસ્ત્રોની વિરુદ્ધ છે, કારણ કે તે અજ્ઞાની છે, સાથે સાથે તપસ્યા કરી રહ્યો છે। તમારું આખું રાજ્ય આ પાપને ભોગવે છે। પછી રાજા માધાતાએ ઋષિ પાસે આનું કોઈ આધ્યાત્મિક નિવારણ બતાવવા કહ્યું। ત્યારે તેમણે રાજાને કહ્યું કે જો તમે અને બધા જ પ્રજાજનો અષાઢ માસની શુક્લ પક્ષ આવનારી એકાદશીનું શ્રદ્ધાપૂર્વક પાલન કરશો તો રાજ્યમાં વર્ષા અવશ્ય થશે અને સાથે સાથે અન્નની પણ ઉત્પત્તિ થશે અને પહેલાંની જેવી જ રાજ્યમાં સુખ અને શાંતિ પણ થઈ જશે। જો કોઈ પણ વ્યક્તિ એકાદશીનું પાલન કરે છે તો તેના જીવનમાં ભૌતિક અને આધ્યાત્મિક જીવનમાં આવનારી બધી બાધાઓ નષ્ટ થઈ જાય છે। પછી ઋષિ અંગિરાને પ્રણામ કરી રાજા માધાતા રાજ્ય તરફ પરત ફર્યા અને આ એકાદશી પાલન બધાએ કર્યું અને સાથે સાથે બધી પ્રજાજનોએ પણ શ્રદ્ધાપૂર્વક પાલન કર્યું અને થોડાક સમય પછી વરસાદ થયો અને ફરીથી આખું રાજ્ય સુખ અને સમૃદ્ધિપૂર્વક રહેવા લાગ્યું। ભગવાન કહે છે કે જો કોઈ ભક્ત મને ખુશ કરવા માટે ઈચ્છુક છે તો તેને આ એકાદશી અવશ્ય જ રહેવી જોઈએ અને અવશ્ય એનું પાલન કરવું જ પડે। અને આ એકાદશીનું શ્રદ્ધાપૂર્વક શ્રવણ કરવાથી દરેક પાપોમાંથી નાશ થાય છે અને અંતમાં હું સ્વયં તેને પ્રેમ ભક્તિ પ્રદાન કરું છું। હરે કૃષ્ણ।